वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। निखिल है प्रत्यनि कल्याणिकतान श्वेतर समस्त वस्तु विलक्षण अनंतकोटि ब्रह्मांड नायक श्रीदेवी भूदेवी नीलादेवी श्री राधादेवी थी समलंकृत सर्व अवतारना अवतारी सर्व कारणना कारण परब्रह्म परमात्मा भगवान श्री हरिनी महती कृपा थी આપણે બધા માનવ જીવનનો સર્વોત્કૃષ્ટ લાભ એવા સત્સંગને માટે ઉપસ્થિત થયા છે। ઉપસ્થિત રહેનારા બધા જ ભગવદ્ ભક્તોના હૃદયમાં અપરોક્ષ રૂપે બિરાજમાન એ જગત કારણ તત્વ ભગવાન શ્રી હરિના ચરણની અંદર હું સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી આજની આ દસમ સ્કંદની કથાનો શુભારંભ કરું છું। ભક્તો, ગયા વખતની દસમ સ્કંદની કથાની અંદર આપણે બધા દસમ સ્કંદની અંદર 21મો જે અધ્યાય જે છે એ 21મા અધ્યાયની વાત કરતા હતા, જે અધ્યાય વેણુ ગીતના નામથી ઓળખાય છે। ભક્તો, ગયા વખતના પ્રવચનમાં અમે તમને ભગવાન શ્રી કૃષ્ણના વરદહસ્તની અંદર જે વેણુ છે, જેને આપણે મુરલી કહીએ છીએ, અને એ મુરલીની અંદર જે 7 છિદ્ર જે છે એનો ભાવ કહ્યો હતો। હું પુનઃ એક વખતે કહી જાઉં છું। પુષ્ટિ માર્ગ એટલે કે વલ્લભ સંપ્રદાયની સેવા રીતિની અંદર ભગવાનના હાથની અંદર જે વેણુ છે અને વેણુના 7 છિદ્ર જે છે તેનો ભાવ બતાવતા આચાર્ય શ્રી પોતે કહે છે કે ઠાકોરજી શ્રી હસ્તમાં મુરલી ધારણ કરે છે તે સ્વામિનીજીના સૂર સાથે મુરલી દ્વારા પોતાનો સૂર મેળવે છે। સ્વામિનીજી એટલે કે રાધાજી એમના સૂર સાથે મુરલી દ્વારા પોતાનો સૂર મેળવે છે। તેથી મુરલી પરમ પ્રિય છે। મુરલીના 7 છિદ્ર છે। મુખ્ય છિદ્રથી સ્વામિનીજી ઠાકોરજીની સુધાનું પાન કરે છે અને બીજા જે 6 છિદ્રો છે તેના દ્વારા શ્રી ચંદ્રાવલીજી, શ્રી કુમારિકા, ગાય, ગોવર્ધન, પશુ પક્ષી અને દેવતાઓ એ ભગવાનની સુધાનું પાન કરે છે। અર્થાત કે ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ આ 7 જણાને પોતાની સુધાનું પાન કરાવે છે। આ પ્રમાણેનો ભાવ જે છે એ પુષ્ટિ માર્ગની સેવા રીતિની અંદર વેણુને માટે લખેલું છે। આદિ જગતગુરુ શ્રી વલ્લભાચાર્યજી જેઓએ શ્રીમદ ભાગવતની ઉપર સુબોધીની ટીકા લખેલી છે। એ ટીકાની અંદર આચાર્ય શ્રી ભગવાન જ્યારે વેણુ વગાડે છે અને એ વેણુ વગાડતા ભગવાન જે મુદ્રાની અંદર વેણુ વગાડતા હોય તેના દ્વારા એ કોને સુધાનું પાન કરાવે છે એનો બહુ સુંદર ભાવ એમણે વ્યક્ત કરેલો છે। આચાર્ય શ્રી કહે છે કે પ્રભુ જ્યારે વેણુ વગાડે છે ત્યારે તે વેણુ 5 રીતે વગાડે છે। કોઈક વખત મુખને ડાબી તરફ રાખીને વેણુનાદ કરે છે, કોઈક વખત જમણી બાજુએ રાખીને વેણુનાદ કરે છે,
કોઈક વખત મુખની સમતા જાળવીને વેણુનાદ કરે છે, તેમજ કોઈક વખત મુખને ઊંચું રાખીને તથા કોઈક વખત મુખને નીચું રાખીને વેણુનાદ કરે છે. આ 5 પ્રકારની મુદ્રા દ્વારા ભગવાન જે છે એ વેણુનાદ કરે છે. આચાર્ય શ્રી કહે છે, અને આ 5 જુદી જુદી સ્થિતિમાં વેણુથી જે નાદ પ્રગટ થાય છે તે દ્વારા તેઓ વેણુની સુધાને વરસાવે છે. મુખની ડાબી બાજુએ રાખીને વાદન કરવાથી સ્ત્રીઓને કામનો ઉદ્બોધ થાય છે. અર્થાત કે ભગવાન જ્યારે ડાબી બાજુ મુખ ઝુકાવીને વેણુનાદ કરતા હોય છે ત્યારે સ્ત્રીઓની અંદર રહેલો જે કામ જે છે એને ભગવાન જગાવતા હોય છે. અને જ્યારે જમણી તરફ મસ્તક ઝુકાવી વેણુનાદ કરતા હોય છે તે વખતે સ્ત્રીઓ અને પુરુષ બંનેઓના હૃદયની અંદર રહેલો જે કામ જે છે તેને ભગવાન પોતે ઉદ્બોધ કરતા હોય છે. ભક્તો, કામનો અર્થ છે ને લૌકિક કામ નથી લેવાનું. કામનો અર્થ ઈચ્છા લેવાની છે, ભગવાનની સાથે ક્રીડા કરવાની ઈચ્છા, આ લેવાનો છે ભાવ. ત્યારબાદ આચાર્ય શ્રી કહે છે કે ભગવાન જ્યારે મુખ ઊંચું રાખીને વેણુનાદ કરતા હોય છે ત્યારે તેઓ દેવતાઓનો કામ જે છે અને દેવતાઓની પત્નીઓ જે છે તેનો કામ જે છે એ ઉદ્ભવ કરતા હોય છે. અને ભગવાન જ્યારે નીચું મુખ રાખીને વેણુનાદ કરતા હોય છે ત્યારે પશુ છે, પક્ષી છે, એ બધાનો કામ જે છે એ ઉદ્બોધ કરતા હોય છે. અને જ્યારે સમાન રાખીને ભગવાન વેણુનાદ કરે છે, અર્થાત કે સીધું મુખ રાખીને જ્યારે ભગવાન વેણુનાદ કરતા હોય છે ત્યારે સર્વ અચેતન સૃષ્ટિને એ ઉદ્બોધન કરતા હોય છે. જ્યારે ભગવાન મુખ સીધું રાખીને વેણુ વગાડતા હોય છે ત્યારે સમસ્ત અચેતન સૃષ્ટિને એ ઉદ્બોધ કરતા હોય છે. આ પ્રકારે વેણુનો ભાવ જે છે એ બતલાવેલો છે. ભક્તો, આપણા સંપ્રદાયની અંદર ગોપીનાથજી મહારાજ જે ગઢપુરની અંદર બિરાજમાન છે, જેની પ્રતિષ્ઠા સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણે કરેલી છે, તેમનું મુખ સીધું છે. જોજો તમે. અને ભગવાન સીધું મુખ રાખીને વેણુનાદ કરી રહ્યા છે. તો જ્યારે તમે ત્યાં જાઓ ત્યારે આ પ્રકારનો ભાવ વિચારજો કે ગોપીનાથજી મહારાજ જે છે એ વેણુનાદ કરીને સમસ્ત અચેતન સૃષ્ટિને ઉદ્બોધન કરી રહ્યા છે, એવો ભાવ વિચારજો. આપણા સંપ્રદાયની અંદર વધારે પડતા ભગવાન શ્રી કૃષ્ણના સ્વરૂપો જે છે એ વામ ભાગ એટલે કે ડાબી તરફ નમેલા હોય છે અને ડાબી તરફ નમીને ભગવાન જે છે એ વેણુનાદ કરતા હોય છે. એ પ્રમાણેના ભાવથી આપણા અહીં એ બધા સ્વરૂપો પધરાવેલા છે. જ્યારે તમે જૂનાગઢ જાઓ તો રાધારમણ દેવનું સ્વરૂપ જોજો, ધોલેરાનું મદન મોહનજી મહારાજનું સ્વરૂપ જોજો, સુરતનું રાધા વિહારીલાલનું સ્વરૂપ જોજો, જેની અંદર ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ ડાબી તરફ મુખ ઝુકાવીને વેણુનાદ કરતા હોય છે. જ્યારે તમે આ સ્વરૂપના દર્શન કરો ત્યારે આ ભાવ જે છે એ તમે યાદ રાખજો કે ભગવાન જ્યારે ડાબી બાજુએ મુખ ઝુકાવીને વેણુનાદ કરતા હોય છે ત્યારે ગોપીઓની અંદર રહેલો જે કામ જે છે, અર્થાત કે એના હૃદયની અંદર ભગવાનને મળવાની જે ઈચ્છા જે છે તેનો ઉદ્બોધ એ કરે છે. આ પ્રમાણેનો ભાવ વિચારજો ભક્તો. આ પ્રમાણે મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજીએ
આ વેણુના અર્થાત કે ભગવાન શ્રી કૃષ્ણ જે વેણુ વગાડે છે તેના બહુ સુંદર ભાવ સુબોધિનીજી ટીકાની અંદર પ્રગટ કરેલા છે. ગોપીઓ કહે છે, ધન્યાસ્મ મૂઢ મતયોપી હરિણ્ય એતા યાનંદ નંદન મુપાત વિચિત્ર વેશમ આકર્ણ્ય વેણુરણિતમ સહ કૃષ્ણશારઃ પૂજામ દદુર્વિરચિતામ પ્રણયાવલોકૈઃ. અર્થાત, અરે સખી, જ્યારે પ્રાણવલ્લભ શ્રી કૃષ્ણ વિચિત્ર વેશ ધારણ કરીને વેણુનાદ કરે છે ત્યારે મૂઢ મતી આ હરણીઓ પણ વંશીનાદ સાંભળીને પોતાના પતિ કૃષ્ણસાર મૃગો સાથે નંદનંદન પાસે ચાલી આવે છે અને પોતાની પ્રેમભરી મોટી મોટી આંખોથી તેમને નિરખવા લાગે છે. નિરખે શું છે? પોતાની કમળ જેવી મોટી મોટી આંખો શ્રી કૃષ્ણના ચરણો પર ન્યોછાવર કરી દે છે અને શ્રી કૃષ્ણની પ્રેમભરી દ્રષ્ટિ દ્વારા થયેલો પોતાના સત્કારનો સ્વીકાર કરે છે. વાસ્તવમાં તેમનું જ જીવન ધન્ય છે. આપણે વૃંદાવનની ગોપીઓ હોવા છતાં પણ આ પ્રમાણે પોતાને તેમના પર ન્યોછાવર નથી કરી શકતી. અમારા ઘરવાળા તો મનમાં અકળાય છે. આ કેટલી વિડંબના છે. અહીં ગોપીઓ જે છે એ હરણી અને હરણને પોતાના કરતાં શ્રેષ્ઠ બતાવે છે. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ પોતે મુખ નીચું રાખીને જ્યારે વેણુનાદ કરે છે ત્યારે સમસ્ત પશુ પક્ષીને પોતાની તરફ આકર્ષિત કરે છે. મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ જે પ્રમાણે કહ્યું તે પ્રમાણે કે નીચું મુખ રાખીને જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ વેણુનાદ કરતા હોય છે ત્યારે પશુ પક્ષીના હૃદયની અંદર રહેલું કામ જે છે તેને ઉદ્બોધ કરતા હોય છે. એટલે હરણી જે છે એ પોતાના પતિ કૃષ્ણ મૃગસાર જે છે એને લઈને નંદનંદન શ્રી કૃષ્ણની પાસે ચાલી આવે છે. પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજે આ શ્લોકની ઉપર બહુ સુંદર ભાવ જે છે વ્યક્ત કરેલો છે. ડોંગરેજી મહારાજ કહે છે કે આ હરણીઓ આંખથી શ્રી કૃષ્ણના દર્શન કરે છે અને કાનથી વાંસળી સાંભળે છે. આ જ્યારે દર્શન કરે છે ત્યારે એની પાપણ પણ હાલતી નથી. એક ટક નજર રાખે છે. દર્શનમાં કેવી તન્મય થઈ ગઈ છે. આ હરણીઓ બહુ ભાગ્યશાળી છે. આ દર્શન કરવા જાય છે ત્યારે એકલી જતી નથી, પતિને સમજાવીને સાથે લઈ જાય છે. અર્થાત કે હરણીઓ જે છે એ શ્રી કૃષ્ણ ભગવાનની વાંસળી સાંભળે છે ત્યારે એકાકી ત્યાં જતી નથી, પરંતુ પોતાના પતિ કૃષ્ણસાર મૃગને પણ સાથે લઈને જાય છે. ગોપીઓ જે છે એ પોતે આ હરણીઓ પાસે પોતાની ન્યૂનતા પ્રગટ કરે છે. કારણ કે ગોપીઓ જ્યારે ભગવાનની વાંસળી સાંભળી ભગવાનને મળવા માટે જાય છે ત્યાં એના જ સગા સંબંધીઓ જે છે એને રોકતા જોવા મળે છે. આ વાત શ્રીમદ ભાગવતની અંદર 10મ સ્કંદના 29મા અધ્યાયના 8મા શ્લોકની અંદર લખેલી છે. ભક્તો, તા વાર્યમાણઃ પતિભિઃ પિતૃભિર બાંધુભિઃ. અર્થાત કે ભગવાન શ્રી કૃષ્ણની વાંસળી જ્યારે સંભળાય અને ગોપીઓ જે છે એ ભગવાન શ્રી કૃષ્ણને મળવા માટે જવા તૈયાર થાય છે ત્યારે તેમના પિતા અને પતિઓએ, ભાઈ અને જ્ઞાતિ બંધુઓએ તેમને રોકીને તેમની મંગલમયી પ્રેમ યાત્રામાં વિઘ્ન નાખ્યું.
એટલે ગોપીઓ જે છે એ પોતા કરતાં આ હરણીઓ જે છે એને શ્રેષ્ઠ માને છે, કારણ કે એ હરણીઓ જે છે એ ભગવાનની સુમધુર વેણું સાંભળીને પોતાના પતિઓને સાથે લઈને ભગવાનના દર્શન કરવા માટે જાય છે. એટલે આ હરણીઓ જે છે એને ગોપીઓ પોતા કરતાં શ્રેષ્ઠ માને છે. આ પ્રમાણેનો ભાવ છે. ગોપીઓ કહે છે, કૃષ્ણમ નિરીક્ષે વનિતોત્સવ રૂપશીલમ શ્રુત્વા ચ તત ક્વણિત વેણુ વિચિત્ર ગીતમ દેવ્યો વિમાન ગતયઃ સ્મરનુન્નસારા ભ્રશ્યત પ્રસૂન કબરામ મુહુર્વિનિવ્યઃ. અર્થાત, અરે સખી, હરણીઓની તો વાત જ સી. પોતાના પતિઓ સાથે વિમાનમાં જતી સ્વર્ગની દેવીઓ જ્યારે યુવતીઓને આનંદિત કરનારા સૌંદર્ય અને શીલના સાગર શ્રી કૃષ્ણને જુએ છે અને તેમના દ્વારા વાંસળીમાંથી નીકળેલું મધુર સંગીત સાંભળે છે તથા તેમના ચિત્ર વિચિત્ર આલાપ સાંભળીને ધૈર્ય ગુમાવી મોહિત થઈ જાય છે, મૂર્છિત થઈ જાય છે. સખી, તને આ કઈ રીતે ખબર પડી? તો સાંભળ, જ્યારે તેમના હૃદયમાં શ્રી કૃષ્ણને મળવાની તીવ્ર આકાંક્ષા જાગે છે ત્યારે તેમને એ વાતની પણ ખબર પડતી નથી કે તેમના અંબોડામાં ગૂંથેલી વેણીના ફૂલ જમીન પર પડી રહ્યા છે, ત્યાં સુધી કે તેમને પોતાની સાડીનું પણ ભાન રહેતું નથી અને તે કમરમાંથી ખસીને નીચે પડી જાય છે. અહીં ગોપીઓ જે છે એ દેવતાઓની પત્નીઓ જે છે તેની વાત કરી રહી છે. ભગવાન શ્રી કૃષ્ણ યમુના પુલિનના એક સ્થાનની અંદર ઊભા રહીને કે બેસી રહીને મુખ ઊંચું કરીને જ્યારે દેવતાઓ અને એમની પત્નીઓને પોતાની અધર સુધાનું પાન કરાવતા થકા વાંસળીમાંથી જ્યારે સૂર છોડે છે ત્યારે એ સૂર સાંભળીને દેવતાઓની પત્નીની અંદર રહેલો જે કામ જે છે તે ઉદ્બોધ થઈ જાય છે અને એને લઈને દેવતાઓની પત્નીઓ જે છે તેમને પોતાના દેહનું પણ ભાન રહેતું નથી. એ લોકોના અંબોડાની અંદર નંદનવનના પુષ્પો જે છે એ ગૂંથાયેલા હોય છે. એ પુષ્પો જે છે એ પણ ખરી પડે છે તથા એમના વસ્ત્ર જે છે એ પણ ઢીલા થઈ જાય છે, પરંતુ એની પણ શુદ્ધ જે છે એ રહેતી નથી. એ પ્રમાણે ગોપીઓ પોતે અહીં કહી રહી છે. ગોપીઓ કહે છે, અરે સખી, તું દેવીઓની વાત તો શું કરી રહી છે? આ ગાયોને જોતી નથી? જ્યારે આપણા પ્યારા કૃષ્ણ પોતાના મુખથી બંસરીમાં સૂર ભરે છે અને ગાયો તેમનું મધુર સંગીત સાંભળે છે ત્યારે તે તેમના બંને કાનના પડિયા ઊંચા કરી લે છે અને જાણે તેનાથી અમૃત પીએ છે. સખી, આવું કેમ કરે છે? તે ગાયો પોતાના નેત્રો દ્વારા શ્યામ સુંદરને હૃદયમાં લઈ જઈને તેમને ત્યાં પધરાવે છે અને મનથી તેમનું આલિંગન કરે છે. જોતી નથી? તેમના નેત્રોથી આનંદના આંસુ છલકાઈ રહ્યા છે અને તેમના વાછરડાની તો દશા જ અનોખી છે. જો કે ગાયોના થનોમાંથી આપમેળે દૂધ સ્રવતું રહે છે, પરંતુ વાછરડા દૂધ પીતા પીતા અચાનક વેણુનાદ સાંભળે છે ત્યારે મોઢામાં લીધેલો દૂધનો ઘૂંટડો મોઢામાં જ રહી જાય છે, નથી બહાર કાઢતા કે નથી ઉતારી જતા. તેમના હૃદયમાં પણ થાય છે ભગવાનનો સ્પર્શ અને
નેત્રોમાં છલકાય છે આનંદના આંસુ, તેઓ જેમના તેમ સ્થિર થઈ જાય છે. ગાવશ્ચ કૃષ્ણ મુખ નિર્ગત વેણુ ગીત, પીયુષમોત ભીત કર્ણપુતે પિબંત્ય, સાવાસ્નુતસ્તનપય કવલાસ્મત સ્થૂર, ગોવિંદમાત્મનિડ્રશાશ્રુકલા સ્પૃશંત્ય. અર્થાત ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ મુખ નીચું રાખીને જ્યારે વેણુનાદ કરતા હોય છે ત્યારે એ પોતાની વેણુના નાદ દ્વારા પશુ અને પક્ષીઓના હૃદયની અંદર રહેલું જે કામ જે છે એ ઉદ્બોધ કરતા હોય છે. તે વખતે ગાયો જે છે એ વેણુનાદ સાંભળીને ઘાસ ચરતી હોય છે. એ ઘાસ ચરવાનું મૂકી દઈને ભગવાન શ્રી કૃષ્ણની સન્મુખ જે છે એ જોયા કરે છે. ગાયના વત્સ્ય જે છે જેઓ સ્તનપાન કરી રહ્યા હોય છે, એઓ જ્યારે વેણુનાદ સાંભળે છે ત્યારે એ ગાયને ધાવવાનું મૂકી દે છે અને ભગવાન શ્રી કૃષ્ણની સન્મુખ નેત્ર કરીને એમને જ જોયા કરતા હોય છે. એઓની સ્થિતિ એવી થઈ જાય છે કે મુખમાં રહેલું દૂધ જે છે એને એઓ બહાર પણ નથી કાઢી શકતા અને એને અંદર પણ નથી પધરાવી શકતા. બસ આંખો દ્વારા એ શ્રી કૃષ્ણના દર્શન કરતા હોય છે અને કર્ણ દ્વારા ભગવાનની જે એ બંસીનો નાદ જે છે એને હૃદયમાં ઉતરતા હોય છે. એ લોકોની સ્થિતિ એવી થઈ જાય છે કે જાણે દીવારની ઉપર ચિત્ર દોરેલા હોય એવા એ લોકો સ્થિર થઈ જાય છે. આ પ્રમાણે પશુઓ જે છે એ પશુઓની સ્થિતિ ભગવાન શ્રી કૃષ્ણનો વંશીનાદ શ્રવણ થતાં જળના જેવી થઈ જાય છે. ભક્તો, એક સામાન્ય રીતે વિચાર કરો તમે કે ભગવાનની એ વાંસળી જે છે એમાંથી જે સૂર નીકળે છે એ કેટલા અલૌકિક હશે. કારણ કે એ વગાડનારા વ્યક્તિ જે છે ને એ કોઈ સામાન્ય નથી, એ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે. અને એમનો જે વપુ જે છે અર્થાત કે શરીર જે છે એ શરીર દિવ્ય છે. અને એ વાંસળી જે છે એ પણ ભગવાનના સંબંધથી દિવ્ય થઈ ગઈ છે. વિષ્ણુ પુરાણની અંદર કહ્યું છે કે ન તસ્યા પ્રાકૃત મૂર્તે, કે ભગવાનની એ મૂર્તિ એ પ્રાકૃત નથી. આપણી જેમ પંચ ભૂતમાંથી એ ભગવાનની મૂર્તિ નિર્માણ થયેલી નથી, પરંતુ એ દિવ્ય છે, એ ગુણાતીત છે. અને એવા એ પરબ્રહ્મ જે છે એ ધરાતલની ઉપર મનુષ્ય રૂપ ધારણ કરીને પ્રગટ થયા છે. એટલે એમના સંબંધની અંદર જે પણ કોઈક વસ્તુ આવે છે જે ત્રિગુણથી યુક્ત છે બધે નિર્ગુણ થઈ જાય છે. અને એવા એ પરમાત્મા જે છે એ જ્યારે સૂર આલાપતા હોય છે ત્યારે પશુ જેવા અતિશય નિમ્ન યોનિની અંદર પ્રગટ થયેલા જીવાત્માઓ જે છે એ પણ પોતે શુદ્ધ થઈ જાય છે. એઓનું મન પણ ભગવાન તરફ આકર્ષિત થઈ જાય છે. ભગવાનની વાણીની અંદર એવો પ્રતાપ છે કે કોઈ પણ વ્યક્તિ જે છે એમનું વક્તવ્ય સાંભળે ને તો એની તરફ આકર્ષિત થઈ જાય છે.
ગોપીઓ કહે છે, અરે સખી, ગાયો અને વાછરડા તો આપણા ઘરના છે, તેમની વાત તો જવા દો. આ વૃંદાવનના પક્ષીઓને તું જોતી નથી? તેમને તો પક્ષી કહેવા એ પણ ભૂલ છે. સાચું પૂછો તો તેમાંથી મોટા ભાગના મોટા મોટા ઋષિ મહાત્મા છે. તેઓ વૃંદાવનમાં સુંદર સુંદર વૃક્ષોની નવી અને મનોહર કુંપળોવાળી ડાળીઓ પર ચૂપચાપ બેસી જાય છે અને નેત્રો બંધ કરતા નથી. નેત્રોને બંધ કર્યા વગર ખુલ્લી આંખે શ્રી કૃષ્ણના રૂપ માધુર્યને તથા તેમનું પ્રેમભર્યું અવલોકન જોઈને કૃતાર્થ થઈ જાય છે, તથા કાનોથી બીજું કાંઈ ન સાંભળતા માત્ર તેમની મોહ પમાડનારી વાણી અને વંશીનું ત્રિભુવનને મોહિત કરનારું સંગીત સાંભળતા રહે છે. મારી પ્રિય સખી, તેમનું જીવન કેટલું ધન્ય છે. ગોપી કહે છે, પ્રાયો બતામ્ય વિહગા મુનયો વનેસ્મિન કૃષ્ણેક્ષિતમ તદુદિતમ કલવેણુ ગીતમ આરુહ્યતે દ્રુમભુજાન રુચિર પ્રવાલાન શૃણુવંત્ય મીલિતડ્રશો વિગતાન્યવાચ. અર્થાત કે વૃંદાવનની અંદર જે પશુઓ છે, પક્ષીઓ છે, એ બધા જ ઋષિમુનિઓ છે એવું ગોપીઓ કહી રહી છે. એમાં એ પક્ષીઓ જે છે, એ પક્ષીઓ એ કોઈ સાધારણ પક્ષી નથી, પરંતુ ઋષિઓ છે. એ ઋષિ મુનિઓને ભગવાન શ્રી કૃષ્ણને મળવાની અંદર થોડી મર્યાદા રહે છે, એટલે એ લોકો પક્ષીનું રૂપ ધારણ કરી વૃંદાવનની અંદર રહેલા વૃક્ષોની ઉપર આવીને બિરાજમાન થઈ જાય છે અને ભગવાન શ્રી કૃષ્ણની સન્મુખ મેષોન્મેષ દ્રષ્ટિએ જોયા કરે છે અને કાનથી બીજી કોઈ વાણી શ્રવણ નથી કરતા. કેવલ ને કેવલ ભગવાન જે વંશીનાદ કરી રહ્યા છે એ વંશીનાદને જ શ્રવણ કરે છે. ભગવાન જ્યારે મુખ નીચું રાખીને પશુ અને પક્ષીઓને વેણુનાદ કરી એમના હૃદયની અંદર રહેલો કામ જે છે તેને ઉદ્બોધન કરે છે, ત્યારે એ ઋષિના રૂપમાં રહેલા પક્ષીઓ પણ ભગવાન શ્રી કૃષ્ણની સન્મુખ એક દ્રષ્ટિએ છે એ જોયા કરે છે. વિચાર કરો, પશુઓ અને પક્ષીઓની આવી સ્થિતિ છે, પણ ધિક્કાર છે એ મનુષ્યોને કે જેને ભગવાનની વાણી સાંભળીને પણ એવો તરફ પ્રેમ નથી થતો. ભગવાનની એ વાણી જે છે એ અલૌકિક દિવ્ય છે. જે પરબ્રહ્મ પરમાત્મા હે આ સંપૂર્ણ જગતની રચના કરેલી છે. યો બ્રહ્માંડમ વિદધાતિ પૂર્વમ એવું ઉપનિષદની અંદર કહ્યું છે. અને એ જ પરબ્રહ્મ પરમાત્માએ સર્વપ્રથમ વેદોનું જ્ઞાન જે છે એ બ્રહ્માજીને કરાવેલું છે. તેને બ્રહ્મા હૃદય આદિ કવયે એ પ્રમાણે શ્રીમદ ભાગવતની અંદર કહ્યું છે. એ પરબ્રહ્મ પરમાત્મા આજે ધરાતલની ઉપર મનુષ્ય રૂપ ધારણ કરીને પ્રગટ થયા છે. ભગવાનના પ્રાગટ્યનો ઉદ્દેશ્ય એકાંતિક ધર્મની સ્થાપના કરવી અને સાધુઓનું રક્ષણ કરવું એ નથી. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર
યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. આ જે શ્લોક છે, આ શ્લોકની રામાનુજ સ્વામીની વ્યાખ્યા જે છે ને એ વાંચવા જેવી છે. તથા આપણા સંપ્રદાયની અંદર સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ તથા સદગુરુ સુકાનંદ સ્વામીએ આ શ્લોકની ઉપર જે વ્યાખ્યા કરેલી છે ને એ વ્યાખ્યા વાંચવા જેવી છે. એ લોકો સ્પષ્ટ રૂપે કહે છે કે ધર્મનું સ્થાપન જે છે એ તો ઋષિમુનિઓ પણ કરી શકે છે, પરંતુ ભગવાન આ ધરાતલની ઉપર જે પધારે છે એ શેને માટે પધારે છે? તો રામાનુજ સ્વામી અને સદગુરુ ગોપાળાનંદ સ્વામી કહે છે કે જે સાધકો જે છે એ કેટલાય વર્ષોથી તપસ્યા કરતા હોય છે અને એ લોકોને મનની અંદર કેવલ એક જ આશા હોય છે કે ભગવાન અમને પ્રત્યક્ષ દર્શન આપે, અમારી સાથે મિત્ર બને, અમારા સંબંધી બને, અમારા પુત્ર રૂપે પ્રગટ થઈ અમને એ પ્રમાણે સુખ આપે. એ પ્રમાણેની મનની અંદર એ લોકોને ઈચ્છા હોય છે. એ ઈચ્છા પૂર્ણ કરવા માટે અને એ ભક્તોને લાડ લલાવવા માટે ભગવાન ધરાતલની ઉપર પ્રગટ થાય છે. એવું રામાનુજાચાર્યજી, સદગુરુ ગોપાળાનંદ સ્વામી, સદગુરુ સુકાનંદ સ્વામી અને ભગવાન સ્વામિનારાયણ જે છે એ કાર્યાણીના 5મા વચનામૃતમાં કહે છે કે ભગવાનનો ધરાતલની ઉપર પ્રગટ થવાનો એક જ ઉદ્દેશ્ય હોય છે કે પોતાના ભક્તોને લાડ લડાવવા. કારણ કે એક સંકલ્પ કરવા માત્રથી જે અનંતકોટી બ્રહ્માંડની ઉત્પત્તિ પ્રલય કરી શકતા હોય તેને માટે અસુરોને સંહારવા માટે ધરાતલની ઉપર પ્રગટ થવું એ યોગ્ય નથી હોતું. એ તો સંકલ્પ કરે ત્યાં જ પેલા અસુરોને સમાપ્ત કરવાની શક્તિ ધરાવે છે. પરંતુ મુખ્ય ઉદ્દેશ્ય જે છે રામાનુજાચાર્યજી આ પ્રમાણે બતાવે છે અને એ જ વાત સદગુરુ ગોપાળાનંદ સ્વામી, ભગવાન સ્વામિનારાયણ, સુકાનંદ સ્વામી જે છે એ કહે છે. તો એવા એ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ આ ધરાતલની ઉપર પ્રગટ થયા છે પોતાના ભક્તોને લાડ લડાવવા માટે. ગોપીઓ કહે છે, અરે સખી, દેવતાઓ, ગાયો અને પક્ષીઓની વાત કેમ કરે છે? તે તો ચેતન છે. આ જળ સરિતાઓને નથી જોતી? તેમાં જે ઘુમરીઓ દેખાય છે તેમાં એમના હૃદયમાં શ્યામ સુંદરને મળવાની તીવ્ર આકાંક્ષા દેખાય છે. એ આકાંક્ષાના વેગથી જ તો એમનો પ્રવાહ રોકાઈ ગયો છે. એમણે પણ પ્રેમ સ્વરૂપ શ્રી કૃષ્ણનો વેણુનાદ સાંભળી લીધો છે. જુઓ જુઓ, તે પોતાના તરંગો રૂપી હાથોથી તેમના ચરણ પકડીને કમળના ફૂલોનો ઉપહાર ચડાવી રહી છે. આચાર્ય શ્રી વલ્લભાચાર્યજી કહે છે તે પ્રમાણે ભગવાન જ્યારે મુખ સીધું રાખીને વેણુનાદ કરતા હોય છે ત્યારે અચેતન સૃષ્ટિને એ પોતાની તરફ આકર્ષિત કરતા હોય છે એવો ભાવ છે. અર્થાત કે અચેતન વસ્તુની અંદર પણ ઈચ્છા જે છે એ પ્રગટ કરતા હોય છે એવો ભાવ છે. અહીં નદી જે છે એ નદી અચેતન છે, ભલે એનું કારણ તત્વ ચેતન છે પરંતુ એ કાર્ય તત્વ એ જડ છે. તો એ જડ એવી નદી જે છે એ પણ ભગવાન શ્રી કૃષ્ણની વેણુનો નાદ સાંભળીને વહેવાનું બંધ કરી છે અને ત્યાં જ એ સ્થિર થઈ જાય છે. અને સ્થિર થઈ પોતાની અંદર રહેલા જે કમળો જે છે એ કમળોને લાવી, તરંગોથી લાવી ભગવાન શ્રી કૃષ્ણના ચરણની અંદર એ સમર્પિત કરે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ભગવાનની વેણુ જે છે એ જળ અને ચેતન
બધાને જ પોતાની તરફ આકર્ષિત કરી દે છે. એવો વેણુની અંદર પ્રતાપ છે ભક્તો. પશુ છે, પક્ષી છે, દેવતાઓ છે, દેવતાઓની સ્ત્રીઓ છે, ગોપીઓ છે, તથા આ જળ એવી નદી અર્થાત કે સરિતા છે, એને પણ ભગવાન પોતાની બંસી દ્વારા પોતાની તરફ આકર્ષિત કરી દે છે. એવો જાદુ ભગવાનની બંસીની અંદર રહેલો છે. આટલું કહીને આ પ્રકરણને આપણે અહીં જ વિરામ આપીએ છીએ. હજુ પણ વેણુ ગીતની અંદર થોડી કથા બાકી છે, પરંતુ સમયનો અભાવ હોવાથી આપણે એ કથાને અહીં જ વિરામ આપીએ છીએ. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.